हेलो दोस्तों केम छो બધા મજામાં મજામાં જ તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે અત્યારે ઢાબામાંથી તો આપણે ઢાબામાં અને સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો તમને દેખાડતો જો અહીં ખાડા તો જે પહેરે જ છે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો તો ને અત્યારે આપણે જવાનું છે મેરામાં એટલે આપણે તૈયાર થઈ ગયા અને અત્યારે આપણે ઢાબામાંથી અત્યારે તો હવે જાવે આપણે મેરામાં તો હવે અમારો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો ચાલો હવે જાવે આપણે મેરામાં Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. તો આપણે અત્યારે ખોખીમાં આવતા રહ્યા ને કાલે આપણે મેરમ ગયા હતા પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે અડધે રોકી ગયા હતા અહીંયા અને પછી આ દુકાનમાં આપણે ઘરે ગયા પછી આપણે અહીંયા વ્લોગ બનાવ્યો જ નતો એટલે આપણે અત્યારે આવતા રહ્યા એમ પછી કાલ ઘણા પલરી ગયા હતા એટલે આપણે કપડા બદલાય ને અત્યારે આવતા રહીએ આપણે અહીંયા એટલે રાતે જ બદલાઈ નાખ્યા હતા અને જો આપણે પાણી એટલું ભર્યું છે અને આ જો ટ્રેક્ટરના ચીલા બનાવે છે અને આ તમે જોજો તુવેર અત્યારે થઈ ગઈ તમને હમણાં પાણી પણ દેખાડી દઉં અને આપણે અત્યારે આવતા રહીએ આંટો મારવા કેમ કે અત્યારે કામ હતું ને એટલે આપણે અત્યારે આવતા રહીએ આંટો મારવા અને આ ખોખીને જોવા કપાસ ને આપણો તમને આગળ દેખાડ્યું નથી રોજ ખબર ને દેખાડું વ્લોગમાં પણ દેખાડ્યું નતું ને જો તમે તુવેર અત્યારે આવી થઈ ગઈ હાવ આડી પડી ગઈ કાલ વરસાદ આઠ જાય વરસાદ પડ્યો તો એટલે અહીં પાણી એટલું ભર્યું છે તમને દેખાડી દઉં ઠંડો પવન આવે છે પાણી ભર્યું છે અને આપણે અત્યારે આવતા રહીએ એમ જોવા નજારો આખો મસ્ત મજા આવે જોવાની છે જો પાણી હજી અહીં ભર્યું જ છે કેટલું ભર્યું છે પાણી આમ નજીક ઓલા ગુયો વચમાં આવે ને અહીંયા તો ઘણું ભર્યું આમાં ગુયો ફૂલ્યો અહીંયા ફૂલી બહુ ભર્યું છે Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો હવે આપણે આમ જઈ પાણીમાં જો પાણી રખડીશું કાલ આપણે મેર નતો કાલ તો આપણે રહ્યું ને બાઇક ની ચીની તૂટી ગઈ હતી અને એટલે રહ્યું ને પછી ચીની તૂટી ગઈ હતી ને પછી બે બાઇક લઈ ગયા હતા એટલે આપણે પછી એક પાણી લાયા હતા તો બ્લોગ ઉતારવાનો મેર આવ્યો નતો ને જો આ શું કરે વીચી ગઈ તો હવે આપણે જાવે ઓલા ભીંડાવાળામાં પણ અહીંયા પાણી ઘણું પડ્યું છે પણ આપણે માઇક લાયા નતા એટલે ફોન ને બહુ અવાજ આવે ને એટલે માઇક આપણે લેતા આવ્યા કેમ કારણ આપણે માઇક લેવા મોકલ્યો તો એટલે આગળ ઉતાર્યો તો પણ રહ્યો ને ફોન ને બહુ અવાજ આવતો એટલે આપણે માઇક લેવા આવી ગયા પછી તમને હવે ત્યાં દેખાડી ભીંડાના ઓલામાં હરખો મોબાઈલ રહેતો ને તમને આવી સીન હરખો આવ્યો સારું હાલો આપણે જાવી પણ એક તમને એક વસ્તુ દેખાડ્યું જો સાઈડ જો થઈ ગયું આપણે ગામમાં જઈએ તો પણ પછી બનાવ્યો તો ચાર્જિંગ આપણે મોબાઈલમાં હે નહીં પાવર આવ્યો નહીં આપણે આખો દી પાવર આવ્યો નતો અને મસારી પાવર આમાં વાડીમાં પાવર આવે ને બધી એવું થયું છે તો આપણે જઈએ આપણે ભીંડાવાળા પડામાં તો આપણે અત્યારે ભીંડાવાળા પડામાં ઉતારી જઈને આપણે તમને ભીંડા દેખાડી અને આ આપણો આંબો જો અડું દીવો આગળ ઓળો તમે જોઈ જઈએ કે આપણે આંબો આવ્યા આ જો કેટલું પાણી ભર્યું અહીંયા આપણે જો શૂટિંગ ઉતારતા
આપણે શૂટિંગ ઉતારતા હતા ને એટલું લીલું એટલું થઈ ગયું છે અને આપણે મગફળી તમને તો આગલા વ્લોગમાં તમે જોઈ જશે આપણે મગફળી પર મગફળી લે અત્યારે મગફળી થઈ ગઈ છે અંદર પણ ઘાટ કે નથી અને જો આ કપાસ થઈ ગયો ને એમ પણ નમી ગયો છે તમને દેખાશે ને દેખાતું છે ને તમને નારિયેળ દેખાડી દઉં અથવા નારિયેળ પર ઘણા આયા પણ નાના નાના છે હજી તો તમને દેખાડી દેજો જુઓ એ है हमारा नारियल तुमको पानी पीना है तो आ जाना जो ऐसा हमारा नारियल है देख लो यार તો આયા થોડાક મોટા નારિયેળ થઈ ગયા આ તો થોડાક મોટા નારિયેળ થઈ ગયા છે અને ઓલામાં તો થોડા તો આપણે ઓલા કન નારિયેળમાં જાય અહીંયા નારિયેળ છે પણ તમે ખબર આઈલોરમાં તમને કીધું તો કે અહીંયા પીરા પડી ગયા તો તમને દેખાડી દઈએ ચમટું નહીં આપણે તો આપણે તમને દેખાડી દેવી અહીંયા જો આપણે આ પીરા પડી ગયા નારિયેળ લીલો તો તો દેખો વરસાદના નારિયેળ ખરી ગયા જો હા પણ આગળ આઈલો હવે તાર સીની નહીં આવતો પછી આ મોટી જબરું નારિયેળ થઈ ગઈ આ આપણે અહીં પે નારિયેળ છે આમ જો ઘણી મોટી થઈ ગયા તા નારિયેળ અને આવડું બધું નારિયેળ થઈ ગયું છે આયા ये देखो देखो तुमको जूम देखा दिखा ये जूम था नहीं यार क्या कर रहा है लो अबे जूम अरे टच नहीं लागती यार જોઈ લીધું ને તમે નારિયેળ એવડો નારિયેળ દીયો ફાઇનલ કે આપણે અત્યારે ઘરે પોગી ગયા અહીં તો હવે આપણો આ વ્લોગ પૂરો થાય તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં જણાવી દેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય